નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 8 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 6 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ 6 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। આ જુલાઈ મહિનાના પહેલા શનિવારે ઉજવવામાં આવે છે। તો પહેલો શનિવાર 6 જુલાઈએ છે, એટલા માટે 6 જુલાઈએ ઉજવવામાં આવે છે। આની થીમ તો કે કોઓપરેટિવ બિલ્ડિંગ્સ એન્ડ બેટર ફ્યુચર ફોર ઓલ। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। ત્યારબાદ તો કે જુલાઈ મહિનાના દિવસો થયા એના રિવિઝન કરી લઈએ। તો 1 જુલાઈ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ એટલે કરંટ ચાર્ટર એકાઉન્ટન્ટ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 2 જુલાઈએ તો કે વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે જુલાઈ 2024થી ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મસૂદ પેઝેન્સ્કિયનની પસંદગી કરવામાં આવી છે। તે જુલાઈ 2024થી ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે અને પદ સંભાળશે। તો આની પહેલાં કોણ હતા? તો કે ઇબ્રાહિમ રાઈસી હતા। તેમનું તો કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થઈ ગયું હતું। ત્યારબાદ કોકને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા। હવે તો હતા એવું જ થાય। તો કોને બનાવવામાં આવ્યા હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે। અને જુલાઈ 2024થી આ રાષ્ટ્રપતિ તરીકે મસૂદ પેઝેન્સ્કિયન એનો કાર્યભાર સંભાળશે। ત્યારબાદ ઈરાનની વાત કરીએ તો કેપિટલ તો કે તેહરાન છે, ચલણ તો કે ઈરાની રિયાલ છે અને પ્રમુખ તો કે મસૂદ પાઝેશકિયાઉટ બિક્સ છે। તો ખાસ કરીને એટલું ઈરાન વિશે યાદ રાખવું। ત્યારબાદની આંતરરાષ્ટ્રીય નિયુક્તિ જોઈ લે પ્રેસિડેન્ટ અને પ્રમુખને લગતી। તો ઈરાનના કાર્યકારી પ્રમુખ તો કે મસૂદ પેઝેન્સ્કિયન બન્યા છે। આ કાર્યકારી હાલ તેને ઓફિશિયલી નોટિફિકેશન કરી દીધા છે। તો આનો જવાબ આવી ગયો। ત્યારબાદ યુક્રેનના પીએમ કિસ્ટ સ્ટારમન બન્યા છે અને નેધરલેન્ડના પીએમ તો કે ડીક સુચ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિસ સામોફોસા, આયર્લેન્ડના રાષ્ટ્રપતિ હલાલ ટોમડોસીટ અને કાઉડિયાન સીન બોમ જે મેક્સિકોના પ્રમુખ બન્યા હતા। ત્યારબાદ લિથુઆનિયાના રાષ્ટ્રપતિ ગીતાનાસ સેન્ડેલા બન્યા છે અને સાંડના પીએમ અલામાએ હાલિન બન્યા। ત્યારબાદ સાંડના પ્રમુખ તરીકે મોહમ્મદ ઇદિસ ડેબી બન્યા છે અને વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે લેમેન અને ક્રોએશિયાના પીએમ એડ્રેન્સ પ્લાકોવિક બન્યા હતા અને સ્લોવાકિયાના પ્રથમ મંત્રી જોન સ્વીની બન્યા છે। ત્યારબાદ તો કે પનામાના પ્રમુખ જોસ રાઉલ મુનિયો બન્યા છે અને સિંગાપુરના પીએમ તરીકે લોરેન્સ વોંગ બન્યા છે। જ્યારે આઇસલેન્ડના પીએમ બેનર્જી બેનેડિક્શન બન્યા છે। જ્યારે પીટર પેલેગિન તો કે સ્લોવાકિયાના પ્રમુખ બન્યા હતા અને અબ્દુલ ફતેહ અલ સીસી તો કે ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે। ત્યારબાદ જુડિસ સુમન તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા છે। સેનેગાલના રાષ્ટ્રપતિ તો કે બસીરો દિઓમાએ ફાએ બન્યા છે। લુઇસ મોન્ટેગ્રોની વાત કરીએ તો પોર્ટુગલના પીએમ બન્યા હતા। આયર્લેન્ડના નવા પીએમની વાત કરીએ તો સિમોન હેરિસ બન્યા છે અને પેલેસ્ટાઇનના નવા પીએમ તો કે મોહમ્મદ મુસ્તફા બન્યા હતા। જ્યારે હંગેરીના પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ તમસ સ્વિલિંક બન્યા છે અને પાકિસ્તાનના નવા પીએમ શાહબાજ શરીફ બન્યા હતા। જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તો કે આસિફ અલ જરદાસી બન્યા છે અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો બન્યા હતા। જ્યારે યમનના વડાપ્રધાન તરીકે અહેમદ અવદ બિન બન્યા હતા અને અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો બન્યા છે। જ્યારે કઝાકિસ્તાનના પીએમ ઓલઝાન્સ બેકેનોવ બન્યા છે અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે। જ્યારે કોમોરોસના પ્રમુખ અઝાલી આસોમની બન્યા હતા અને ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બર્નાર્ડો એવેલો બન્યા છે। જ્યારે તાઇવાનના રાષ્ટ્રપતિ લાયસિંગ તે ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન ગેબિયન એટલ અને ફિનલેન્ડ ટિન્સેન્ડી જે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે। તો ખાસ કરીને આ નિયુક્તિ યાદ રાખવી આંતરરાષ્ટ્રીય। ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં જ એમએના અભ્યાસમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરનાર જાહેરાત કોને કરી છે? તો IGNOUએ કરી છે। તો કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ આ જાહેરાત કરી છે। તો તાજેતરમાં જ એમએના અભ્યાસમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરનારની જાહેરાત તો કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ કરી છે। તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું।
ત્યારબાદ તાજેતરમાં જ પાર્વતી, કાલી, સિંધ અને સંબલ નદીને જોડવા માટે કયા બે રાજ્યો વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાને આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો તાજેતરમાં જ પાર્વતી, કાલી, સિંધ અને સંબલ નદીને જોડવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યો વચ્ચે હસ્તાક્ષર થયા છે. આની ડિટેલ લઈએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે તો કે 72,000 કરોડ ખર્ચ પાર્વતી, કાલી, સંબલ જે રિવર રેન્કિંગ પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને આ તો કે માલવા અને મધ્યપ્રદેશ સંબલ પ્રદેશમાં પીવાના પાણીને ઔદ્યોગિક પાણીની ઉપલબ્ધિ કરાવશે. તો ખાસ કરીને આ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે થયા છે. જ્યારે પાર્વતી નદીની વાત કરીએ તો મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ તો કે 471 કિલોમીટર છે અને તે સંબલની પેટા નદી એટલે કે સંબલની સહાયક છે. તો કિલોમીટર આજનો રહી તો કંઈ નહીં, પણ કોની સહાયક છે એ ખાસ કરીને યાદ, અને ક્યાંથી નીકળે એ પણ યાદ રાખજો. કાલી સિંધની વાત કરીએ તો મધ્યપ્રદેશથી રાજસ્થાનમાં વહે છે અને વિંધ્યાચલના જે મધ્યપ્રદેશના દેવાસી જિલ્લા આવેલા બાગલની નામના ગામ પાસેથી પહાડોમાંથી ઉદ્ભવે છે અને સંબલની સહાયક છે. તેની લંબાઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, તોય 150 કિલોમીટર છે. ત્યારબાદ સંબલ નદીની વાત કરીએ તો મધ્યપ્રદેશના મહુ નજીક જનપાવ હિલ્સમાંથી નીકળે છે અને યમુના નદીની ઉપનદી એટલે કે યમુનાની સહાયક છે. લંબાઈ તો કે 960 કિલોમીટર છે અને કેટલાક મુખ્ય છે તે કે મહારાણા પ્રતાપ સાગર ડેમ, ગાંધી સાગર ડેમ અને જવાહરલાલ સાગર ડેમ વગેરે સંબલ નદી ઉપર આવેલા ડેમો છે. તો ખાસ કરીને આ ડેમો પર યાદ રાખવા. અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે કરાર થયા છે આ નદીઓને લઈને, કારણ કે પીવા અને ઉદ્યોગના પાણીને અહીંયા પહોંચાડવાનું. તો ખાસ યાદ રાખવું આ ડિટેલ. ત્યારબાદ તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ધીરેન્દ્ર ઓઝાની નિમણૂક કરવામાં આવી છે. PIBના નવા મહાનિર્દેશક તરીકે ધીરેન્દ્ર ઓઝા કાર્યભાર સંભાળશે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ આવી જ થોડીક નિયુક્તિ જોઈ લે તો કે પાવર ગ્રીન કોર્પોરેશનના CMD તો કે રવિન્દ્ર ત્યાગી બન્યા હતા. જ્યારે નાદિયા કેવલિન તો કે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રમુખ બન્યા હતા. શશિસિંહ તો કે ઓલ ઇન્ડિયા રબર ઇન્સ્ટિટ્યુશન એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. નેશનલ એસેસમેન્ટ રિસર્ચ કંપનીના P. સંતોષ બન્યા હતા MD. જ્યારે રશ્મિ શુક્લાની વાત કરીએ તો મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP બન્યા હતા. વિકાસશીલની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા. દલજીતસિંહ ચૌધરીની વાત કરીએ તો શસ્ત્ર સીમા બળના DG બન્યા હતા. સેન્થિલ પાંડ્યા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં રાજદૂત બન્યા હતા. ઇન્દ્રમણી પાંડે તો કે BRICSના SG બન્યા હતા. જ્યારે ભારતીય ઓલિમ્પિક યાર્ડ એસોસિએશનના CEO તરીકે રઘુરામ અય્યર બન્યા છે અને અનિલ કુમાર લાહોટી તો કે ટ્રાય હેડ બન્યા હતા. જ્યારે નવાબ સલીમ તો કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ઇન્ડિયાના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ સિંધુ ગણપતિ તો કે દક્ષિણ રેલવેએ પ્રથમ ટ્રાન્સ મહિલા TTE બની હતી. અને સુમન કુમારી તો કે BSFની પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા હતા. અનુરાગ અગ્રવાલ તો કે સંસદ સુરક્ષા વડા બન્યા હતા. MS ખાન વિલકર તો કે લોકપાલ અધ્યક્ષ બન્યા હતા. મરિયાન નવાઝ તો કે પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા, જે પંજાબ પ્રાંતના. MS રાજીવ તો કે તકેદારી કમિશનર બન્યા હતા. રાહુલ સિંહ તો કે CBSE અધ્યક્ષ બન્યા હતા. નવીન સહગલ જે પ્રભાસ ભારતી બોર્ડના અધ્યક્ષ બન્યા હતા, એટલે કે પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ. જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સિંધુ તો કે ચૂંટણી કમિશનર બન્યા હતા. જ્યારે કિશોર મકવાણા તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ સરદાર રમેશસિંહ અરોરા તો કે પાકિસ્તાનના પ્રથમ શીખ મુખ્યમંત્રી બન્યા હતા, એ પણ પંજાબના મંત્રી બન્યા હતા. દેવેન્દ્ર ઝાંઝરિયાની વાત કરીએ તો ભારતીય પહેલા ઓલિમ્પિક સમિતિના પ્રમુખ બન્યા હતા. CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સના અધ્યક્ષ તરીકે રવિ અગ્રવાલ બન્યા હતા. તો ખાસ કરીને આ નિયુક્તિ યાદ રાખવી. ભારત અને આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ અને જે ચર્ચામાં રહેલી છે તે જ છે. ત્યારબાદ સ્મૃતિ વિશ્વાસનું તાજેતરમાં જ અવસાન થયું છે. તો તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો કે અભિનેત્રી હતા સ્મૃતિ વિશ્વાસ. તો સ્મૃતિ વિશ્વાસનું તાજેતરમાં જ નિધન થયું છે. તે અભિનેત્રી હતા જે બંગાળ, હિન્દી અને મરાઠી ભાષામાં તેમને ફિલ્મ નિર્માતા તરીકે એટલે કે ફિલ્મોમાં કામ કર્યું છે અને તેને તો કે 100 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. જ્યારે બંગાળની સાંજ તેમની પ્રથમ 1980માં આવેલી ફિલ્મ હતી અને 1960માં મોડલ જ્ઞાન હતી, જે તેમની છેલ્લી ફિલ્મ છે. તો ફિલ્મ યાદ ન રહી તો કંઈ નહીં, પણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ ખાસ કરીને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કમલા થોડાક નિધનો જોઈ લે તાજેતરમાં થયા છે તે.
તો કે કમલા બેનીવાલ તે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી એલિસ હતા અને એલિસ મુનરો જે લેખક 2009માં 2013માં આંતરરાષ્ટ્રીય સાહિત્ય માટે નોબેલ મળેલો છે તેને. અને વર્કર એવોર્ડ સુશીલ મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેને મળેલો હતો, એનું પણ અવસાન થયું. પીટર હિંગ્સ બેટિસ જે ભૌતિક શાસ્ત્રી તેમને હિગલ્સ કણ એટલે કે ભગવાન કર્ણની શોધ કરી હતી, તો આનું પણ અવસાન થઈ ગયું છે. અને પોલ એલેક્ઝાન્ડર્સ એક અમેરિકન લેખક હતા જેને ધ મેન ઇન ધ આયરન લંગર તરીકે ઓળખવામાં આવે છે, એનું પણ તાજેતરમાં અવસાન થયું છે. તો ખાસ કરીને આ અવસાનો પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો BR સારંગીની નિમણૂક કરવામાં આવી છે ઝારખંડના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે. તો તાજેતરમાં ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે BR સારંગીની નિમણૂક કરવામાં આવી છે. BR સારંગીની વાત કરીએ તો કે ક્યાં એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કે જે ઝારખંડના રાજ્યપાલ તો કે CP રાધાકૃષ્ણ એ ગવર્નર એના દ્વારા કરવામાં આવી છે. તેના દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા છે અને એની નિમણૂક તો કે રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ તો કે શીલ નાગુ એ તો કે પંજાબ અને હરિયાણાના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. અને સંજીવ સસદેવા તો કે આ શીલ નાગુ જ્યાંથી આવ્યા મધ્યપ્રદેશના ત્યાંના કાર્યકારી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે કોરમ પૂરું કરવા માટે. તો ખાસ કરીને આ યાદ રાખવા હાઈકોર્ટનું સરસામાં રહેલું. ત્યારબાદ નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન કેટલું પહોંચી ગયું છે? તો 1.27 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એવું કોને કીધું? તો કે રાજનાથસિંહે હમણાં જ એક રિપોર્ટ બહાર પાડ્યો, તેમાં આવું રીતના ઉલ્લેખ છે. તો નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું સંરક્ષણ ઉત્પાદક રૂપિયા 1.27 લાખ કરોડે પહોંચી ગયું છે, જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હશે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદનું થોડુંક ડિફેન્સનું કરંટ અફેર જોઈ લઈએ. તો કે ભારતીય સેનાએ સ્વદેશી એમ્સ સબ મશીન ગન સામેલ કરી છે. અને આર્મીની પ્રથમ સ્કીન બેગ ક્યાં ખોલવામાં આવી હતી? તો કે નવી દિલ્હી ખાતે. અનામિકા બી રાજીવ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલોટ બન્યા હતા. અને હેલેમ મેરી રોબોટ જે લઘુમતી સમુદાયમાંથી પાકિસ્તાન આર્મીની પ્રથમ મહિલા બ્રિગેડિયર બની હતી. જ્યારે ભારત દેશ પાસે ઈગા એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે કોણ? તો કે રશિયા. અને હવે ભારતીય હવાઈ સેવા આગ્રામાં એરડ્રોપ માટે પ્લોડબેર હોસ્પિટલનું પરીક્ષણ કર્યું હતું, જેનું નામ તો કે ભીષ્મા આપ્યું છે. જ્યારે ભારતીય વાયુસેના જે ઉત્તરાખંડના જંગલી આગને કાબૂમાં લાવવા માટે બામ્બી બલેટ ઓપરેશન હાથ ધર્યું હતું. તો ખાસ કરીને આ ડિફેન્સનું થોડુંક સરસામાં રહેલું કરંટ અફેર યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં કયા દેશે ગાર્ડ શિપ એન્ડ શિપયાર્ડ બિલ્ડ એન્ડ એન્જિનિયરમાં 800 ટન ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે ગાર્ડર શિપ એન્ડ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરમાં 800 ટનનું સમુદ્ર ગોય ટન બનાવવાનો આદેશ આપ્યો છે? તો બાંગ્લાદેશે આદેશ આપ્યો છે. કોણ બનાવશે? તો કે ભારતમાં આવેલી ગાર્ડન શિપ રીસ બિલ્ડિંગ અને એન્જિનિયર જે કોલકાતા ખાતે સ્થિત છે તે તો કે 800 ટનનું સમુદ્ર ગોયટલ ટન બનાવવામાં આવશે. તો આપણે ખબર હોય તો જે જહાજો જતા હોય એની સાથે નાની નાની નાવો અને જે હોય એવું જહાજને રોકવા માટેનું જે 800 ટન જેટલું બનાવશે એ બાંગ્લાદેશનો ઓર્ડર છે. ત્યારબાદ બાંગ્લાદેશની વાત કરીએ તો તેમનું કેપિટલ ઢાકા છે. PM તો કે શેખ હસીના છે અને પ્રમુખ તો કે મોહમ્મદ શાહબુદ્દીન છે. તો ખાસ કરીને એટલું બાંગ્લાદેશ વિશે યાદ રાખવું. ત્યારબાદ કયું શહેર પ્રથમ વખત ડુરાન્ડ કપ મેચનું આયોજન કરી રહ્યું છે? તો જમશેદપુર કરી રહ્યું છે પ્રથમ ડુરાન્ડ કપ મેચનું આયોજન. તો એશિયા અને ભારતમાં સૌથી જૂની ક્લબ આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટ તો કે 1888માં શરૂ થયેલ તો કે ડુરાન્ડ કપ છે, જેની 2024ની આવૃત્તિ તો કે 133મી છે. તે તો કે 27 જુલાઈથી 31 ઓગસ્ટ 2024 સુધી રમાશે. ક્યાં? તો કે 4 શહેરોમાં રમાશે: કોલકાતા, કોકોઝાલ આસામમાં, જમશેદપુર ઝારખંડમાં અને શિલોંગ મેઘાલયમાં યોજાશે. જેમાં પ્રથમ વખત તો કે જમશેદપુર ભાગ લેવા જઈ રહ્યું છે.
ત્યારબાદ જમશેદપુર પ્રથમ વખત ડુરાન્ડ કપ મેચોની યજમાની કરશે અને આયોજન તો કે ડુરાન્ડ કપનું આયોજન તો કે ભારતીય સેના અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. જ્યારે ડુરાન્ડ કપ ટુર્નામેન્ટમાં વિજેતાને 3 ટ્રોફીઓ આપવામાં આવે છે. એક ટ્રોફી નથી આપવામાં આવતી, ટોટલ 3 ટ્રોફીનું મર્જ કરીને ડુરાન્ડ કપ બન્યો હશે. તો એમાં તો કે ડુરાન્ડ કપ, સિમલા ટ્રોફી અને પ્રેસિડેન્ટ કપ. જો મિત્રો કંઈક નવું જાણવા મળતું હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરો. ત્યારબાદ ડુક કપ જીતનાર એટલે કે ડુરાન્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય ક્લબ તો કે 1940માં મોહમ્મદ સ્પોન્ટિંગ બન્યું હતું અને મોહમ્મદ બંગાળ સુપર જાયન્ટ્સ જે 2023ની આવૃત્તિમાં વિજેતા હતું અને એ સૌથી વખત વિજેતા રહ્યું છે. ટાઇટલ કેટલા તો કે 17 ટાઇટલ જીતી અને સ્પર્ધામાં સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.